કોરોનાનું નામ સાંભળતા જ દરેકના મનમાં વર્ષ 2020-21ની ભયાનક યાદો તાજી થઈ જાય છે અને એની લોકો પર શું અસર થઈ તે મેં અને તમે દરેકે જોયું. બધાએ સતત માસ્ક પહેરીને ફરતા લોકો જોયા, એક ચોક્કસ ડિસ્ટન્સ રાખીને દૂરથી હાય હેલો કરતા લોકો જોયા અને સેનેટાઈઝરને સુરક્ષા કવચની જેમ વાપરતા લોકો પણ જોયા. હવે વિશ્વમાં કોરોના વાયરસે પોતાનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે અને હવે ફરી એકવાર કોરોનાએ નવા રંગરૂપ સાથે, નવા વાઘા સાથે આ દુનિયામાં ફરીથી એકવાર દસ્તક આપી છે. સિંગાપોર અને હોંગકોંગમાં COVID-19ના કેસોમાં વધારાને કારણે હવે ભારતમાં પણ લોકો ડરી રહ્યા છે. મળતી માહિતી મુજબ દેશમાં પણ આ નવા વેરિયન્ટનો ધીમે ધીમે પગ પેસારો થઈ ચૂક્યો છે. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે અને હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું ખરેખર કોરોનાનો કોઈ નવો પ્રકાર છે કે કેમ, અને જો કદાચ છે તો તે કેટલો ખતરનાક છે? તો આવો આ બાબતે થોડું વિગતે જાણીએ. ચીન, સિંગાપોર અને થાઇલેન્ડમાં ફેલાતો કોરોના વાયરસનો નવો પ્રકાર JN.1 છે. આ દેશોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જોન્સ હોપકિન્સ મેડિસિન અનુસાર આ જે નવો પ્રકાર છે એ સૌ પ્રથમ ઓગસ્ટ 2023માં શોધાયો હતો. વાત કરીએ સિંગાપોર અને હોંગકોંગની, તો આ એશિયન દેશોમાં કોરોના વાયરસના આ નવા પ્રકારના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. આ નવા વેરિયન્ટ્સને કારણે આ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 1 મે થી 19 મે દરમિયાન સિંગાપોરમાં જ ખાલી કોરોનાના ધરખમ 3000 જેટલા કેસ નોંધાયા હતા અને આ નવા હુમલાને લીધે હોંગકોંગમાં કોરોનાને કારણે, આ નવા વેરિયન્ટ્સને કારણે અત્યાર સુધીમાં 30 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પરંતુ હાલ મેડિકલ વિભાગના અધિકારીઓના અનુસાર જે માહિતી મળી રહી છે એ મુજબ આ જે નવો વેરિયન્ટ છે એ કેટલો ખતરનાક છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અધિકારીઓના મતે અત્યાર સુધી એવા કોઈ પણ પ્રકારના પુરાવા નથી મળ્યા જે કહી શકે કે આ પ્રકાર પહેલા પ્રકાર કરતાં કેટલો વધારે ખતરનાક છે અથવા તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે કે કેમ. અધિકારીઓનું કહેવું છે કે નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ થોડી સાવધાની રાખવાની બસ જરૂર છે, કે આવા લોકોને સરળતાથી પોતાનો ટાર્ગેટ બનાવી શકે છે. તો મિત્રો, આ તો વાત થઈ કોરોનાના નવા વેરિયન્ટ વિશેની. ટૂંકમાં વાત કરું તો ભ્રામક અફવાઓથી સાવધાન રહેવું અને સમાચારથી સતત અવગત રહેવું. દેશ દુનિયાની તમામ ખબરોથી અપડેટ રહેવા માટે સંદેશના ડિજિટલ પ્લેટફોર્મને હમણાં જ ફોલો કરી લો.